આજે આપણે ગુજરાતના મેળાઓનો પરિચય લઈએ. પહેલું, મોઢેરાનો મેળો, જે મહેસાણા જિલ્લાના મોઢેરામાં શ્રાવણ વદ અમાસે યોજાય છે. બીજું, બહુચરાજીનો મેળો, જે મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ચૈત્ર સુદ પૂનમે ભરાય છે. ત્રીજું, શામળાજીનો કાળિયા ઠાકરનો મેળો, જે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં કારતક સુદ 11થી પૂનમે લોકો ભેગા થાય છે. ચોથું, ભાદરવી પૂનમનો મેળો, જે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવા સુદ પૂનમે ભરાય છે. 5. ભવનાથનો મેળો, જે જૂનાગઢ જિલ્લાના ગિરનારમાં મહા વદ 9 થી 12 દિવસો સુધી ગામે ગામથી લોકો ચાલીને આવે છે. છઠ્ઠું, તરણેતરનો મેળો, જે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં ભાદરવા સુદ 4 થી 6 યોજાય છે. 7. ભડિયાદનો મેળો, જે અમદાવાદ જિલ્લાના ભડિયાદમાં રજબ માસની તારીખ 9, 10 અને 11 માનવ મહેરામણ ઉમટી પડે છે. 8. નકળંગનો મેળો, જે ભાવનગર જિલ્લાના કોળિયાકમાં ભાદરવા વદ અમાસે ભરાય છે. 9. માધવપુરનો મેળો, જે પોરબંદર જિલ્લાના માધવપુરમાં ચૈત્ર સુદ 9 થી 13 લોકો ભેગા થાય છે. 10. લોઠાનો મેળો, જે અમદાવાદ જિલ્લાના ધોળકામાં કારતક સુદ પૂનમે યોજાય છે. 11. વીરા દાતારનો મેળો, જે મહેસાણા જિલ્લાના ઉનાવામાં રજબ માસની તારીખ 16 થી 22 માનવ મહેરામણ ઉમટી પડે છે. 12. ડાંગ દરબારનો મેળો, જે ડાંગ જિલ્લાના આહવામાં ફાગણ સુદ પૂનમે લોકો ભેગા થાય છે. 13. ગોળ ગધેડાનો મેળો, જે દાહોદ જિલ્લાના ગરબાડામાં હોળી પછીના 5મા કે 7મા દિવસે યોજાય છે. 14. કાર્તિકી પૂર્ણિમાનો મેળો, જે ગીર સોમનાથમાં કાર્તિક સુદ પૂનમે ભરાય છે. 15. ભાંગુરિયાનો મેળો, જે છોટાઉદેપુરના કવાંટમાં હોળીથી રંગપાંચમ સુધી લોકો ભેગા થાય છે.